મિત્રો ગુડ મોર્નિંગ બધાને। આપણે હવે સ્વાધ્યાય 5 પૂરું થવાયું છે। એકાદ બે વિડીયોમાં સ્વાધ્યાય 5 આપણું પૂરું થઈ જશે। સ્વાધ્યાય 5 આપણે દાખલા નંબર 15 માં આવ્યા છીએ। 15મો છે x માઇનસ a નો સ્ક્વેર પ્લસ y માઇનસ b નો સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર। તો આપણે સાબિત કરવું છે 1 પ્લસ dy બાય dx આખાનો સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર। મિત્રો આ દાખલો અગત્યનો છે, ધ્યાન રાખજો। આ દાખલો મિત્રો ખૂબ અગત્યનો છે, ધ્યાન રાખજો। ઘણીવાર આ દાખલો અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલો છે। જો પહેલા આપણે આ સમીકરણ છે, કઈ નવું નથી આમાં। આનું આપણે એક વાર વિકલન કરીશું તે dy બાય dx, બીજી વાર વિકલન કરીશું d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, અને બંને જે જવાબો આવ્યા છે આમાં આપણે ગોઠવીને આપણે સાદું આપવાનું છે અને ફાઇનલ જવાબ લાવવાનો છે આપણે। તો a અને b ઉપર આધારિત ના હોય તેવો અચળ। તો આપણો જે ફાઇનલ જવાબ આવશે એમાં a અને b કોઈ જગ્યાએ નહીં આવે, ડાયરેક્ટ c આવશે, બરાબર। જોઈ લઈએ આપણે। તો વિકલન કરતા વિકલન કરીએ તો પેલા ઘાત આગળ આવે તો 2 કૌંસમાં x માઇનસ a, પેલા ઘાતનું વિકલન તો 2 આગળ આવી ગયા, આ એક ઘાત, અને આનું વિકલન મિત્રો 1 માઇનસ 0, x નું વિકલન 1 આનું 0, એ રીતે આમાં 2y માઇનસ b, પેલા ઘાતનું વિકલન થયું, આનું y નું મિત્રો dy બાય dx લખવું પડે, અચળ સંખ્યાનું 0, અચળ સંખ્યાનું 0। મિત્રો a b અને c અચળ સંખ્યા છે માટે એના વિકલન આપણે 0 લખ્યા। તો અહીંયા 2 કૌંસમાં x માઇનસ a 2y માઇનસ b dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0। આને પેલી બાજુ લઈ જઈએ આપણે, તો 2y માઇનસ b dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2x માઇનસ a। આ છેદમાં જાય તો ડાયરેક્ટ જ મિત્રો dy બાય dx માઇનસ 2x માઇનસ a અપોન 2y માઇનસ b, એટલે આપણને મળશે માઇનસ x માઇનસ a અપોન y માઇનસ b। મિત્રો dy બાય dx આપણને મળે છે। આ પહેલું વિકલન આપણને dy બાય dx આપણને મળી ગયું। હવે આપણે દ્વિતીય વિકલન લાવીએ તો d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર, એટલે મિત્રો ભાગાકારનો નિયમ, બે પદો ભાગાકારમાં છે, x અને y વાળા પદો ભાગાકારમાં હોય, ભાગાકાર નિયમ વાપરવો પડે। તો માઇનસ આપણે પહેલા બહાર લઈ લઈએ, નીચેનું પદ એમના એમ, ઉપરના પદનું વિકલન, નીચેનું પદ એમના એમ, ઉપરના પદનું વિકલન માઇનસ ઉપરનું પદ એમના એમ, અને નીચેના પદનું વિકલન છેદમાં મિત્રો નીચેના પદનો સ્ક્વેર। જો y માઇનસ b એમના એમ છે, આનું આપણે વિકલન કરીએ તો 1 માઇનસ 0, x માઇનસ a એમના એમ છે, આનું વિકલન કરીએ તો dy બાય dx માઇનસ 0 ના લખો ચાલે મિત્રો, અને છેદમાં આવશે y માઇનસ b નો સ્ક્વેર। આ y માઇનસ b આ એક લખવાની જરૂર નથી, માઇનસ x માઇનસ a, અને મિત્રો જે dy બાય dx છે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, માઇનસ x માઇનસ a અપોન y માઇનસ b। મિત્રો આપણે કિંમત મૂકી દીધી, dy બાય dx ની કિંમત મૂકી, તમને ખબર પડે તે માટે, અને છેદમાં y માઇનસ b નો સ્ક્વેર। ફરીવાર મિત્રો જોવા જરા, આ બેઠું હતું આપણું, આ x માઇનસ a અને આ dy બાય dx જે હતા એની જે કિંમત હતી આપણે મૂકી દીધી। હવે શું થઈ ગયું, આપણે જો y માઇનસ b લસા લઈ લઈએ આપણે, તો y માઇનસ b નો સ્ક્વેર, y માઇનસ b લસા લીધો છે તો y માઇનસ b નો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ x માઇનસ a નો સ્ક્વેર અપોન y માઇનસ b નો મિત્રો આ સ્ક્વેર બી હતો ને પાછો y માઇનસ b આપણો લસા લીધો, આ લસા લીધો અને આપણો આ સ્ક્વેર હતો, તો
તો માઇનસ આપણે આ મૂળ રકમ આવી ગઈ, જરાક જોઈ લો, x માઇનસ a નો સ્ક્વેર y માઇનસ b નો સ્ક્વેર બરાબર c સ્ક્વેર લખાય. તો માઇનસ c સ્ક્વેર અપોન y માઇનસ b નો ક્યુબ આવું આપણી પાસે બાકી રહ્યું. આટલું પહેલા સમજી લઈએ આપણે, પછી આ પૂછી નાખીએ, આમાં આપણે કિંમત મૂકીએ છીએ. તો ફરી એકવાર મિત્રો જો જરા, આપણી પાસે આ રકમ છે, તો આપણે આનું વિકલન કરીએ તો 2 આગળ આવશે x માઇનસ a, 2 આગળ આવશે y માઇનસ b, y નું વિકલન dy by dx. આનું આપણે સાદું રૂપ આપીએ તો 2x માઇનસ a 2y માઇનસ b dy by dx is equal to 0. તો આપણે આને પેલી બાજુ લઈ ગયા અને આમાંથી dy by dx આપણે મેળવી લીધો. આ જે આવ્યાનું ફરી વિકલન કહે તો d square y by dx સ્ક્વેર કહેવાય. તો મિત્રો ભાગાકારને વાપરવો પડે, માઇનસ આપણું m ના m, નીચેનું પદ m ના m, ઉપરનું વિકલન માઇનસ ઉપરનું પદ m ના m, નીચેનું વિકલન નીચેના પદનો સ્ક્વેર. માઇનસ આપણે બહાર મૂકી રાખવાનું. આ m ના m છે, આનું વિકલન 1, m ના m છે, આનું વિકલન dy by dx. દાખલાને સહેલો બનાવવા માટે dy by dx ની જે કિંમત છે એ આની અંદર મૂકી દઈએ, એટલે અંદરથી dy by dx નીકળી જાય. એટલે આ કિંમત આપણે ગોઠવી દીધી. તો હવે લસા લઈએ તો y માઇનસ b નો સ્ક્વેર થઈ જાય, માઇનસ માઇનસ મિત્રો અહીંયા ગુણાકારમાં છે આ, એટલા માટે આવો કૌંસ મેં કરેલો. તો મિત્રો માઇનસ માઇનસ પ્લસ x માઇનસ a નો સ્ક્વેર અપોન y માઇનસ b ને y માઇનસ b નો સ્ક્વેર, તો y માઇનસ b નો ઘન. હવે આપણે જે લાવવાના છે તે આ લખું છું અહીંયા હું 1 પ્લસ, હવે મિત્રો 1 પ્લસ dy by dx નો સ્ક્વેર આખાની 3/2 અને છેદમાં d સ્ક્વેર y by dx સ્ક્વેર. જો મિત્રો આપણે કિંમત મૂકીએ છીએ 1 પ્લસ મિત્રો dy by dx નો સ્ક્વેર, આ dy by dx છે, આપણે એનો મારે સ્ક્વેર લખવો છે. સ્ક્વેર એટલે માઇનસ પ્લસ થઈ જાય, તો x માઇનસ a નો સ્ક્વેર અપોન y માઇનસ b નો સ્ક્વેર એવું થાય, રેસ ટુ 3/2. ફરીવાર મિત્રો આ 1 પ્લસ dy by dx નો સ્ક્વેર, તો મેં આનો સ્ક્વેર કરી દીધો અને જે આવ્યો તેને ગોઠવી દીધો. નીચે d સ્ક્વેર y by dx એટલે પેલા હું લખું છું. હવે તો નીચે આવશે હવે આના c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોન y માઇનસ b નો ક્યુબ. હવે જો આ લસા લઈ લઉં છું અહીંયા, તો y માઇનસ b નો સ્ક્વેર પ્લસ x માઇનસ a નો સ્ક્વેર અપોન y માઇનસ b નો સ્ક્વેર આખાની મિત્રો 3/2 ઇન્ટુ આને ઉલટા કરી નાખીએ માઇનસ y માઇનસ b નો ક્યુબ અપોન c સ્ક્વેર. પછી આ માઇનસ હું આગળ મૂકી દઉં છું હમણાં, અને ઉલટા કહે તો y માઇનસ b નો ક્યુબ ઉપર c નો સ્ક્વેર નીચે આવ્યો. હવે આપણે આ મૂળ રકમ છે જરાક જોઈ લો. આપણે મૂળ રકમ જે હતી સ્ટાર્ટિંગમાં રકમ હતી તે જો x માઇનસ a નો વર્ગ અને y માઇનસ b નો વર્ગ બરાબર c નો વર્ગ હતો. c નો વર્ગ હું ગોઠવી દઉં છું અહીંયા. હવે જો જરા, તો મારે હવે લખાય એના માટે c નો વર્ગ એની 3/2. આખી મિત્રો મૂળ રકમ છે આપણી, મૂળ રકમ c નો વર્ગ એની 3/2 અને y માઇનસ b નો વર્ગ એની પણ મિત્રો 3/2. મેં 3/2 ઘાત બેઓને અલગ અલગ આપી દીધી ઇન્ટુ માઇનસ y માઇનસ b નો ઘન અપોન c નો સ્ક્વેર. તો મિત્રો અહીંયા સ્ક્વેર ઉડી ગયા, તો c નો ક્યુબ અપોન y માઇનસ b નો ક્યુબ માઇનસ y માઇનસ b નો ક્યુબ અપોન c નો સ્ક્વેર. તો y માઇનસ b નો ક્યુબ પણ ઉડી ગયા મિત્રો, અને આપણને મળે છે માઇનસ c. c સ્ક્વેર ને 3 જે અચળ છે. આપણો મિત્રો જવાબ આવી ગયો. દાખલો ફરીવાર, જો આપણે dy by dx d સ્ક્વેર by dx પર આપણે મેળવ્યા પછી એ લોકો જે આપણે સાબિત કરવાનું, જે આપણે કિંમત લાવવાનું કીધું છે એ સમીકરણ આપણે લખી નાખવાનું. પછી 1 પ્લસ dy by dx જે આપણે મેળવ્યા તેનો સ્ક્વેર જે થાય તે લખી નાખો, નીચે આની કિંમત લખી નાખો. મિત્રો નીચે જે કિંમત તમે લખેલું કાંઈ કરવાનું નથી, ખાલી ઉલટા કરી અને બેઠું મૂકી રાખો છે, એટલે ઓટોમેટિક ઉડી જશે. હવે ઉપર આપણે સાદું આપવાનું છે, લસા લઈ લઈએ. y માઇનસ b નો સ્ક્વેર લસા તો અહીંયા ગુણાઈ જાય, y માઇનસ b નો સ્ક્વેર x માઇનસ a નો સ્ક્વેર. આપણી આ મૂળ રકમ છે એને c સ્ક્વેર કહી દીધું.
અને આ 3/2 ઘાત આપણે બેને અલગ અલગ આપી દીધી તો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો ઘન ઘાત આપણે ત્યાં બાકી રહી તો 3 ઘાત આની સાથે ઉડી ગઈ આની સાથે ઉડી ગયા માઇનસ આપણને મળી ગયા જે મિત્રો અચળ છે બોલો રેડી એના પછી દાખલા નંબર આપણે આવ્યા 16મો x 16મો છે cos y is equal to x cos a plus y સાબિત કરવું છે આપણે dy by dx is equal to cos square a plus y upon sin a જો મિત્રો આમાં આ x એક જ વાત છે તો આપણે જેમ દરેક દાખલામાં y ને સૂત્રનો કરતા બનાવતા હતા આમાં આપણે x ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો x બરાબર આ નીચે જાય માટે x બરાબર cos y upon cos a plus y હવે જેમ આપણે આ બાજુ બધા દાખલામાં આપણે આવું થતું y is equal to અહીંયા આપણી પાસે x વાળું પદ બાકી રહેતું તો આપણે dy by dx લખતા હતા કારણ કે આપણે x ની સાપેક્ષમાં વિકલન કરતા હતા અહીંયા આને તો ઊંધું થઈ ગયું કઈ વાંધો નહીં y ની સાપેક્ષમાં વિકલન કરો y ની સાપેક્ષમાં વિકલન જો મિત્રો y ની સાપેક્ષમાં વિકલન કરીએ એટલે આ બંને y વાળા પદો છે માટે ભાગાકારનો નિયમ તો d by dy લખાય of x y x ની સાપેક્ષમાં વિકલન તો d by dx કહેતા આપણે x ની સાપેક્ષમાં વિકલન d by dx તો y ની સાપેક્ષમાં વિકલન d by dy કહેવાય એમાં કઈ નવું નથી તો આપણે ભાગાકાર નિયમ વાપરીએ તો નીચેનું પદ m ના m ઉપરના પદનું વિકલન તો d by dy of cos y ઉપરનું પદ m ના m d by dy of નીચેનું પદ અને છેદમાં મિત્રો નીચેના પદનો સ્ક્વેર તો આ બેઠું પદ આપણું એમને એમ રહેશે cos નું વિકલન માઇનસ sin y નું મિત્રો હવે dy by dx નહીં કારણ કે y નું વિકલન dy ની સાપેક્ષમાં 1 થાય માઇનસ cos y માઇનસ sin of a plus y અને આનું 0 થાય આનું 1 થાય અહીંયા x ની સાપેક્ષમાં હોય તો dy by dx લખાય પણ y ની સાપેક્ષમાં dy by dy એટલે 1 જ થાય નીચે cos square a plus y હવે માઈનસ આગળ તો માઈનસ cos a plus y sin y પ્લસ sin of અથવા તો cos ને પહેલા લખી દઈએ આપણે cos y sin of a plus y upon cos square a plus y આવું આપણને મળે છે તો મિત્રો આપણું સૂત્ર આવી ગયું sin alpha cos beta cos alpha જો આખો બેઠો છે તો માઈનસ cos alpha sin beta alpha તરીકે a plus y beta તરીકે y આપણે લઈ લઈએ તો આ sin of alpha plus beta નું સૂત્ર છે આ તો આપણે લખી દઈએ ને તો મિત્રો dx by dy sin of જો આ પહેલા વાંચવાનું sin alpha cos beta માઈનસ એ માઈનસ છે મિત્રો alpha minus beta એટલે આને પહેલા વાંચવાનું અને પછી વાંચવાનું sin alpha cos beta minus cos alpha sin beta તો sin આપણે આને alpha વાંચ્યું છે તો sin of a plus y minus y alpha બરાબર a plus y અને beta બરાબર y તો sin alpha cos beta cos alpha sin beta જે આપણું સૂત્ર બની ગયું અને નીચે તો જે હતા તે જ cos square a plus y આ ઉડી ગયા તો મિત્રો dx upon dy is equal to sin a upon cos square a plus y આવી ગયા પણ આપણે dy by dx લાવવું છે આનું ઊંધું કરી દો આનું ઊંધું કરી દેવાનું જે આપણો જવાબ છે એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો ફરીવાર દાખલો આપણે જોઈ લઈએ એક વાર આપણે દાખલો ફરી જોઈ લઈએ જો જરા આમાં આપણી પાસે
આ રકમ છે cos y બરાબર આ રકમ છે, તો આપણે x ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ cos y આપણને cos a plus y નીચે જાય, આ બેના માટે ભાગાકારનો નિયમ વાપરીએ, નીચેનું પદ m ના m ઉપરનું વિકલન, ઉપરનું પદ m ના m નીચેનું વિકલન, નીચેના પદનો સ્ક્વેર, m ના m છે તે બેઠું, cos y નું માઈનસ sin y, આ બેઠું cos નું માઈનસ sin, પછી જરાક વ્યવસ્થિત આપણે માઈનસ માઈનસ પ્લસ કરી દીધું, આ માઈનસ આગળ લઈ ગયા, બસ આના પછી આ સ્ટેપ યાદ રાખવાનું છે કે આ જે ઉપર બને છે તે sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા, જે sin ઓફ આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર બની ગયું, તો આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર આપણે મૂકી દીધું, નીચે બેઠું હતું તે, તો આ dx upon dy, પણ આપણી પાસે dy by dx માં એને ઊંધું કરી નાખવાનું, આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી દાખલા નંબર 17. સત્તરમો દાખલો છે x is equal to a cos t plus t sin t અને y is equal to a sin t minus t cos t. તો મિત્રો આપણે d square y by dx square મેળવવાના છે. જો જરા આની અંદર પહેલા dx by dt, તો a m ના m, cos નું વિકલન થાય માઈનસ sin t, મિત્રો આ dx હોય તો dx અને t હોય તો નીચે dt, અહીંયા y હોય તો નીચે y, તો જો a m ના m cos નું માઈનસ sin t, હવે તો t ની સાપેક્ષમાં વિકલનમાં બંને પદો આવે છે, તો બે ગુણાકારમાં તો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m d by dt of sin t પ્લસ બીજું પદ m ના m અને d by dt of t, મિત્રો ગુણાકારનો નિયમ આપણે વાપર્યો, તો a માઈનસ sin t પ્લસ t m ના m, sin નું વિકલન cos t પ્લસ sin t અને આનું વિકલન મિત્રો 1, તો આપણને મળશે a માઈનસ sin t પ્લસ t cos t પ્લસ sin t, sin t કેન્સલ, તો a t cos t આપણને dx by dt મળે. હવે આપણે dy by dt લાવીએ, જો જરા dy by dt એટલે a m ના m, sin નું વિકલન cos t માઈનસ મિત્રો ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m d by dt of cos t, બીજું પદ m ના m d by dt of t, તો a m ના m આ cos t માઈનસ t, cos નું વિકલન થાય માઈનસ sin t પ્લસ cos t, t નું વિકલન થાય 1, a cos t મિત્રો માઈનસ માઈનસ પ્લસ t sin t માઈનસ cos t, આ માઈનસ આને આપી દેવાનું, આ માઈનસ આને પણ આપી દેવાનું, તો cos t કેન્સલ, તો a t sin t આપણને મળી ગયા. ચલો અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય તો જોઈ લઈએ આપણે ફરી વાર, પછી આપણે આગળ વધીએ. જો x એટલે dx by dt a m ના m, cos નું વિકલન માઈનસ sin t, આ બે t વાળા ઘટકો છે માટે ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન, આ તો માઈનસ sin t છે, t m ના m sin નું વિકલન cos t, sin t m ના m t નું વિકલન 1, આ ઉડી ગયા a t cos t. એ પ્રમાણે આમાં sin નું વિકલન cos t, બેના માટે ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m cos નું વિકલન, બીજું પદ m ના m t નું વિકલન, t m ના m cos નું માઈનસ sin t, cos t m ના m t નું 1, કૌંસ આપણે છોડી દઈએ, તો માઈનસ માઈનસ પ્લસ t sin t માઈનસ cos t, આ ઉડી ગયા t sin t. હવે આપણે લઈએ છીએ dy by dx, તો dy by dt into dt by dx, તો dy by dt એટલે આપણો આ ઘટક છે, તો at sin t upon dx by dt છેદમાં મૂકીએ તો આપણે at cos t, જેને કહેવાય મિત્રો at એટલે ઉડી ગયા tan t. હવે મિત્રો d square y by dx square, આમાં જરાક ધ્યાન રાખવાનું છે મિત્રો, અહીંયા જો tan x હોત ને, આ x ની સાપેક્ષમાં છે, tan x હોય તો સીધું sec square x મૂકી દેવાનું તમારે, પણ મિત્રો આ x છે અને આ t છે, ડાયરેક્ટ ના મુકાય,
તો એના માટે મિત્રો આપણે આની વ્યાખ્યા dy dx ઓફ dy by dx નું બીજી વાર વિકલન d2y by dx2 કહેવાય. એટલે કે d by dx ઓફ આ tan t, આપણે tan t નું મિત્રો વિકલન કરવા જઈ રહ્યા છીએ. તો આ t નું એક્સિસ સાપેક્ષમાં વિકલન થાય નહીં, તો અહીં આપણે સાંકળનો નિયમ એપ્લાય કરવો પડશે. તો d by dt અને મિત્રો dt by dx આવું કરી દેવાનું. ફરીવાર d by dt, કારણ કે આ d by dx આપણે આવી ગયા, આપણે ઘરના એક્સ્ટ્રા dt મૂકી દેવાના, કારણ આ t ની સાપેક્ષમાં વિકલન કરવા માટે t જોઈએ. આ x છે તો વિકલન ના થાય, તો t ની બાજુમાં અહીંયા આપણે dt મૂકવું પડે, તો અહીંયા dt મૂકો અને અહીંયા dt મૂકો. હવે આપણે આનું સાદું કાપી દઈએ છીએ જરાક પૂછીને. જો જરા એના બરાબર જો tan t નું વિકલન આપણને ખબર છે sec2 t, tan નું વિકલન sec2 અને dt by dx આપણી પાસે છે. આ dx એટલે ઊંધા એટલે છેદમાં 1/at cos t. dt by dx આપણી પાસે જે આ છે એના ઉલટા, માટે આપણો જવાબ આવી ગયો મિત્રો આ sec2 આ ઉપર જાય તો sec થઈ જાય, sec3 t upon at આપણો ફાઇનલ જવાબ. ફરીવાર મિત્રો અહીંથી આપણે ફરી જોઈએ. જો આ dx by dt dy by dt આવી ગયા પછી dy by dx એટલે dy by dt into dt by dx આપણે બે કિંમતો મૂકી દીધી, ઉડી ગયા tan t આપણને મળી ગયું. હવે ફરી વિકલન d2y by dx પર લાવવું છે મિત્રો. અહીંયા t છે ને અહીંયા x છે, ડાયરેક્ટ વિકલન ન થાય, ખોટું પડે, આપણે એને t ના સ્વરૂપમાં લાવવું પડે. તો આપણે પહેલા એકને વ્યાખ્યા રાખવાની કે ભાઈ dy by dx નું બીજી વાર વિકલન આને d2y by dx કહેવાય. એમાં dy by dx ની કિંમત આપણે tan t મૂકી દો. હવે તમે પૂછો અહીંયા છો ભાઈ t છે ને અહીંયા x છે, વિકલન ના થાય, તો આપણા ઘરના અહીંયા dt મૂકી દો અને dt ઉપર ગુણી નાખો. અહીંયા d by dt કરી નાખ્યું, dt ઉપર ગુણી નાખ્યા, dx આપણે લખી નાખ્યા. તો હવે t નું t ની સાપેક્ષમાં વિકલન થાય, તો tan નું વિકલન sec2 t અને dt by dx જે આપણો આ છે છેદમાં મૂકી દો, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી મિત્રો જોઈ લો. રેડી? ચાખાનો બરાડા. અઢારમો દાખલો છે મિત્રો, fx is equal to x cube. તો f ડબલ ડેશ x આપણે મેળવવાનું છે. તો જો મિત્રો માનાંક છે અહીં fx equal to માનાંકમાં x cube હોવાથી તો x is greater than 0 માટે અને x is less than 0 માટે. મિત્રો f of x જો 0 અથવા 0 કરતા મોટા હોય તો આ ધન લખાય, આ x ક્યુબ થઈ જાય, અને લેસ ધેન હોય તો fx બરાબર માઈનસ x ક્યુબ થાય. માનાંકની અંદર મિત્રો ધન અને ઋણ બંને કિંમતો સમાયેલી છે, તો ગ્રેટર ધેન 0 માટે ધન થાય અને લેસ ધેન 0 માટે ઋણ થાય. હવે આપણે f ડબલ ડેશ કીધા છે, પેલા f ડેશ x તો 3x સ્ક્વેર, f ડબલ ડેશ x એટલે ફરી વિકલન, તો 3 અને 2x એટલે 6x. આમાં f ડેશ x બરાબર માઈનસ આગળ 3x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર, f ડબલ ડેશ x x સ્ક્વેર નું 2x એટલે માઈનસ 6x. ટૂંકમાં મિત્રો બંને દાખલામાં જવાબ આવશે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 6x. એટલે ગ્રેટર ધેન 0 વાળામાં ધન આવશે, લેસ ધેન 0 વાળામાં ઋણ આવશે. એટલે લેસ ધેન માં ઋણ, માનાંકમાં ધન ને ઋણ બંને આવી ગયા, આપણો આ જવાબ આવી ગયો. દાખલો ફરીવાર, fx બરાબર માનાંકમાં x ક્યુબ આપણને આપેલા છે. માનાંક આવે તો મિત્રો આપણે આવી રીતે જુદા પડો, આપણે ડાયરેક્ટ વિકલન ના કરાય. તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને x લેસ ધેન 0 માટે આપણે બે ભાગ પાડી દીધા. હવે fx બરાબર ગ્રેટર ધેન માં ધન આવે અને લેસ ધેન માં આ ઋણ આવે, રકમ લખાઈ ગઈ. પછી આનું વિકલન f ડેશ x તો x નું વિકલન 3x સ્ક્વેર. દ્વિતીય વિકલન f ડબલ ડેશ દ્વિતીય વિકલન કહેવાય.
તો 3m ના m x2 નું 2x એટલે 6x. સેમ વસ્તુ આ બાજુ ખાલી માઈનસ આ કરશે. તો બંનેમાં ધન અને ઋણ જવાબ આવે તો માનાંકમાં આપણે આ રીતે લખી શકીએ. આપણો ફાઇનલ જવાબ આવી ગયો. ત્યાર પછી આગળ દાખલા નંબર 19. ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે dy/dx of x raised to n x ની n-1. જો મિત્રો ગણિત અનુમાનના સિદ્ધાંતમાં પહેલા p of n બરાબર 1 માટે, જેને આપણે p of 1 નામ આપતા હતા, p of 1 માટે એટલે n બરાબર 1 લેવાનું. આપણી ડાબી સાઈડ dy/dx of x raised to n, આપણી જમણી બાજુ n x ની n-1. હવે dy/dx of મિત્રો x raised to n ને બદલે 1, dy/dx of x અને x નું વિકલન મિત્રો 1 થાય. અહીંયા 1 x ની 1-1, 1 x ની 0, કોઈ પણ શૂન્યઘાત 1 થાય તો ડાબા બરાબર જવાબ માટે p of 1 સત્ય છે. તો n બરાબર 1 માટે સત્ય છે. હવે p of k માટે ધારો કે p of k સત્ય છે. આ વાક્ય લખવું પડે પછી આખી રકમ બેઠી લખી દેવાની, જ્યાં n દેખાય ત્યાં k કરી દેવાની. માટે dy/dx of x ની k, મિત્રો n ને બદલે k બરાબર k x ની k-1. ચલો રેડી. તો આ p of 1 માટે, p of k માટે થઈ ગયો. હવે p of k plus 1 માટે તો અહીંયા n ને બદલે k plus 1 કરી દેવાના. x ની k plus 1. તો આને મિત્રો લખાય dy/dx of x ની k into x ની 1. આ બંને ઘટકો ગુણાકારમાં છે મિત્રો. વિકલન કરતો ગુણાકારનો નિયમ વપરાય. x ની k dy/dx of x plus x dy/dx of x ની k, મિત્રો ગુણાકારનો નિયમ વાપરો આપણે. તો પહેલું પદ m, x નું વિકલન 1, બીજું પદ m અને k x ની k-1. પણ મિત્રો અહીંયા આપણે x ની k જે છે, x ની k છે, આનું વિકલન આપ્યું છે આપણને, એ મૂકી દો કાં તો તમે વિકલન કરી દો, બંને સેમ જ થયું. આ x ની k નું વિકલન એ તમને આપેલું છે, k ના સ્વરૂપમાં આપણે મૂકી દીધું. તો હવે અહીંયા x ની k plus k આપણે સાઈડમાં મૂકી દઈએ તો x ની મિત્રો ઘાતાંકનો સરવાળો k-1 અને આ એક પાછો અંદર ઉમેરી દઈએ આપણે. તો આપણને મળશે x ની k plus k અને x ની k, કારણ કે 1 ઉડી ગયા, બંનેમાંથી x ની k આપણે કોમન કાઢી દઈએ. તો k plus 1 પહેલા લખી દઈએ આપણે, જે આપણે લાવવા છે જરાક જોઈ લો. n ને બદલે k plus 1, આ x ની અહીંયા n ને બદલે k plus 1 minus 1, n ને બદલે આપણે k plus 1 મૂકીએ છીએ, plus 1 minus 1, તો x ની k આપણને મળી ગયા. માટે p of k plus 1 સત્ય છે. પછી આપણું પેલું વાક્ય p of k સત્ય છે, therefore p of k plus 1 સત્ય છે. માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી p of n belongs to n માટે સત્ય છે. દાખલો મિત્રો ફરી એકવાર ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી કે મિત્રો પહેલા આપણે n બરાબર 1 માટે લેવાના. તો પેલા ડાબી સાઈડમાં x ની n ને બદલે 1 મૂકી દો એટલે x આવી ગયા, x નું વિકલન 1 થાય. જમણી સાઈડમાં n ને બદલે 1 મૂકી દો, સાદું કાપી દો, 1 આવી ગયો. ડાબા બરાબર જબા માટે p of 1 સત્ય છે. પછી p of k માટે પહેલું વાક્ય લખવું પડે, ધારો કે p of k સત્ય છે. પછી આખી રકમ બેઠી લખી દેવાની, પણ જ્યાં n દેખાય n ને બદલે k કરી દેવાનું. હવે k plus 1 માટે તો મિત્રો આમાં x માં n ને બદલે k plus 1 કરી દેવાનું. તો આને x ની k into x ની 1 એવું કહેવાય. આના માટે આપણે ગુણાકારનો નિયમ લગાવવો પડે. પહેલું પદ m ના m, બીજાનું વિકલન, બીજું પદ m ના m, પહેલાનું વિકલન. તો x નું વિકલન 1 થાય અને x ની k નું વિકલન k x ની k-1. હવે આ x ની એક ઘાત છે, આ બી x ની ઘાત છે, તો બે x ની ઘાતને ભેગા કરી દો
ઉક્ત ઘાતાંકનો આપણે સરવાળો કરી દીધો કે આપણે સાઈડમાં મૂક્યો તો આ 1 1 ઉડી ગયા અને x ની k ઘાત બાકી રહી તો આ x ની k ઘાત હતી આ x ની k તો x ની k કોમન લીધા તો 1 પ્લસ k તો મિત્રો આપણને આમાં મળશે k પ્લસ 1 x ની k જે આપણે લાવવાના હતા અહીંયા એને બદલે k પ્લસ 1 મૂકી દો તો એ આપણને મળી જાય માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે માટે આપણું વાક્ય p ઓફ k સત્ય છે therefore p ઓફ k પ્લસ 1 સત્ય છે માટે ગણિત અનુમાનના સિદ્ધાંતે p ઓફ n belongs to n માટે સત્ય છે એક વાત ધ્યાનથી જોજો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ થેન્ક યુ